તાલુકાના જમણા ગામે આવેલા અનોખું ધામ, જ્યાં શિવલિંગ નહીં પણ કંકર એ જ શંકર શ્રી આંબલેશ્વરના નામથી ઓળખાતા મહાદેવનું ધામ, જ્યાં દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. થરાદ તાલુકાના જમણા ગામે આવેલા અંબાલેશ્વર મહાદેવ ધામ, જ્યાં કંકરમાં શિવ બિરાજમાન છે. દર વર્ષે શિવરાત્રિના બીજા દિવસે સમસ્ત ગામ લોકો દ્વારા દૂધ દહીં વડે અભિષેક કરવામાં આવે છે, જેથી ગામમાં પશુપાલકો ઉપર અંબાલેશ્વર મહાદેવની કૃપા રહે છે. લોકકથા મુજબ અંબાલેશ્વર મહાદેવ જમણા ગામથી લગભગ 7 કિલોમીટરના અંતરે અંબાડા ગામે બિરાજમાન છે, જેથી વર્ષો પહેલાંની વાત છે. જમણા ગામથી શિવ ભક્તો કાચા નેળીએ ખેતરોની વાટે પગપાળા અંબાલેશ્વર ભગવાનના દર્શને જતા, જ્યાં વચ્ચે રસ્તામાં રેલ નદી પણ આવે છે. તેમ છતાં શિવના આરાધક ભક્તો તેમની અતૂટ દ્રઢ શ્રદ્ધાથી શિવના દર્શન કરવા માટે અંબાલેશ્વર પહોંચ્યા હતા. આથી આટલી બધી કષ્ટી ભોગવીને જનારા ભક્તોની ભક્તિ જોઈને અંબાલેશ્વર મહાદેવ પ્રસન્ન થતાં સપનામાં આવીને કહ્યું હતું કે સવારે મારા દર્શનને આવતા રસ્તામાં ક્યાંય પણ મારા શિવલિંગ આકારનો કંકર મળે ત્યાં મારો વાસ થશે અને ત્યાં જ મારા ભાવિ ભક્તોએ કરેલા દર્શન હું માની તમારી મનોકામનાઓ પૂર્ણ કરીશ. જ્યારથી એક વરખડીના ઝાડ નીચે માટીના બનાવેલા ઓટલા પર શિવલિંગ આકારના કંકરને સ્થાપિત કરી રસ્તે પસાર થતાં સૌ કોઈ માથું નમાવી દર્શન કરી ધન્યતા અનુભવતા હતા, ત્યારે પેઢીઓ બાદ ખેતરના રસ્તે પસાર થતા દુદાજી રતાજી રાજપૂતને રસ્તામાં સાપ દેખાતા તેઓએ આરાધના કરી હતી કે અંબાલેશ્વર મહાદેવ હોય તો તેમના સ્થાને પધારો. આથી નાગ દેવતા એ જ માટીના ઓટલે બિરાજમાન થતાં તેઓને એક વિશ્વાસ સાથે શ્રદ્ધા બંધાઈ હતી અને બિરાજમાન શ્રી અંબાલેશ્વર ભગવાનની ભક્તિમાં લીન થયા હતા. આથી ગામ લોકોના સહયોગથી હાલમાં ભગવાનના ભોળાનાથના ધામની ફરતે વરંડું તેમજ અનેક પ્રકારના વૃક્ષારોપણ તેમજ પતરાનું શેડ બનાવી જંગલમાં મંગલ બન્યું હોય તેવું એક રમણીય સ્થળ લાગી રહ્યું છે. હાલમાં ચાલતા પવિત્ર શ્રાવણ માસમાં અંબાલેશ્વર મહાદેવ ધામ ખાતે ગામ લોકો દ્વારા પૂજા અર્ચના, અભિષેક સહિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાસ્ત્રી શૈલેષકુમાર દવે દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું શ્રવણ કરાવવામાં આવી રહ્યું છે, જેથી ગામના ભાવિ ભક્તો ઉપસ્થિત રહી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે. અહીં બિરાજમાન અંબાલેશ્વર મહાદેવના ચરણોમાં ગામ લોકો દ્વારા શિવરાત્રિના બીજા દિવસે સવારે સમસ્ત ગ્રામજનો દ્વારા પોતપોતાના ઘરેથી દૂધ દહીં વડે અભિષેક કરવામાં આવે છે, જેથી ભગવાન ભોલેનાથ અંબાલેશ્વરની કૃપાથી પશુઓમાં આવતી કોઈ પણ બીમારી અટકાવી પશુપાલકોને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, જેથી જે પણ અહીં અંબાલેશ્વર મહાદેવના ધામે શીશ નમાવી દર્શન કરે છે તેમની અવશ્ય મનોકામનાઓ પૂર્ણ થાય છે. છેલ્લા 16 વર્ષથી અહીં ભગવાન શંકર બિરાજમાનમાં તો વર્ષોથી છે, 16 વર્ષથી પૂજા કરું છું, બરાબર. અને દુદાજી ભગત દ્વારા દર વર્ષે પૂજા પૂરું પાડવામાં આવે છે. તો યજ્ઞનું પણ આયોજન અમાવાસ્યાનું કરવામાં આવે છે. દર વર્ષે કોઈના કોઈ પુરાણ, ગઈ સાલ શિવપુરાણનું પૂરેપૂરું સંભળાવ્યું હતું લોકોને, આ વર્ષે ભાગવત મહાપુરાણ પણ સંભળાવી રહ્યું છે. અને દર વર્ષે તેમના તરફથી 30 દિવસ ભગવાનનો પૂજાપો આવે અને નિસ્વાર્થ ભાવે બંને જણા સેવા ભાવ કરીએ છીએ. ગામના લોકો પણ ખૂબ સાથ સહકાર આપે છે. ખૂબ સહકાર આપવાથી અત્યારે તો જંગલોમાં મંગલ થઈ ગયું છે અને ખરેખર ખૂબ સરાહનીય છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે હું તમને એવા એક શંકર ભગવાનના દર્શન કરાવવા જઈ રહ્યો છું, જે થરાદ તાલુકાના જમણા ગામે જે જંગલમાં મંગલ કહેવાય એવું પણ એક રહસ્યમય રમણીય એક તીર્થ સ્થળ આવેલું છે, જેમાં દર સોમવારે અહીંયા ભક્તોની ભીડ જામે છે અને લોકો દર્શનાર્થે ઉમટે છે. તો ખાસ વાત કરવામાં આવે કે જ્યારે લોકોની જે અહીંયા ગામ લોકોની લોકકથા મુજબ જે અહીંયાથી લોકો અંબાલેશ્વર મહાદેવ જે 6 થી 7 કિલોમીટર આવેલા છે ત્યાં પણ જતા હતા શ્રાવણ માસમાં પૂજા અર્ચના કરવા માટે. ત્યારે પણ ભક્તોને વચ્ચે રેલ નદી આવતી હતી ને એવું પણ ભગવાને કહ્યું કે આટલું જે મારી ભક્તિમાં લીન અને જે હેરાન પરેશાન થવાથી પૂજા કરવા આવે છે, તો તું જે રસ્તામાં આવતા જ્યાં પણ કંકર મળે તો એ કંકર માની અને જે શિવ માની છે ત્યાં હું અંબાલેશ્વર મહાદેવ તરીકે પ્રસન્ન થઈ. ત્યારે અત્યારે અહીંયા બિરાજમાન અંબાલેશ્વર મહાદેવ છે. અહીંયા કોઈ લિંગ સ્થાપિત નથી, પરંતુ જે કંકર છે એ શંકર છે, જેમાં જે જંગલ હતું અને અહીંયા કને જે દુદાજી રાજપૂત હતા તેમને પણ એક નાગ દેવતાના દર્શન થયા અને જે અહીંયા એ માટીના ઓટલા ઉપર નાગ દેવતા આવ્યા અને પોતે પણ ભક્તિમાં લીન થયા છે. તો દર વર્ષે શ્રાવણ માસમાં અનુષ્ઠાન કરે છે અને અહીંયા કને શૈલેષકુમાર શાસ્ત્રી દ્વારા જે ભાગવત શિવ પુરાણ
દરેક શાસ્ત્રોના જે અહીંયા કને સપ્તાહ પણ યોજવામાં આવે છે, જેમાં ગામ લોકોના સહયોગથી જે અત્યારે જંગલ મંગલ એટલે કે જે અહીંયા કને વૃક્ષો જેવા એમ કે ઔષધિ વૃક્ષો પણ અહીંયા છે કે જેને અમુક સમય પણ જે બીમારીમાં કામ લાગે એવા દુધાજીએ લોક સહયોગથી જે ગામ લોકોના લોક સહયોગથી ભવ્ય અહીંયા કને એક મંદિરનું સ્થાપન કરેલું છે અને ગામ લોકોના સહયોગ પણ મળી રહ્યો છે. અને શાસ્ત્રીના મુખે જે અહીંયા ભાગવત સપ્તાહ જે કથા વંચાઈ રહી છે, જેમાં ગામ લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા બિરાજમાન થાય છે અને એક પણ ભાગવત કથાનો લહાવો લઈ રહ્યા છે. પૂરપુરી ગોસ્વામી, DM ન્યૂઝ, બનાસકાંઠા.